કામ કરી રહ્યા છે અને એ કાર્યકર્તા તરીકે હું કામ કરવાનું છું. કોઈ શરતો કોઈ પ્રકારની નથી. માત્ર મેં કહ્યું એમ ત્યાં મેં બધા જ હોદ્દાઓ ભોગવીને આવેલો છું, એટલે એ કોઈ કર્યો નથી. માત્ર કાર્યકર્તા તરીકે મને જે જવાબદારી અહીંયાથી સોંપવામાં આવશે એ જવાબદારી હું એક સૈનિક તરીકે કરવાનો છું. બાળપણમાં અમે કવિતા ભણતા હતા, જૂનું ઘર ખાલી કરતા, બરાબર? એના ઉપરથી એક ગઝલ પણ રચાણી છે કે મેરા કુછ સામાન પડા હે લૌટા દો. તમે કેવી અનુભૂતિ કરો છો એક? અને બીજું, ગૃહમાં અધ્યક્ષ સાથે રામ અને પોપટવાળી જે વાર્તા હતી એ વખતે તમારી સ્ક્રિપ્ટ લખાતી હતી? જુઓ, હું કોઈને લખી આપો એવો માણસ છું. મારી સ્ક્રિપ્ટ કોઈ લખી ના આપે ગ્રહની અંદર. તમે બધાએ આટલા વર્ષ જોયું છે એટલે એ વાતમાં તથ્ય નથી. હા, એ ઘર બનાવવામાં મેં ખૂબ ખૂન પસીનો ત્યાં આપેલો છે. અહીંયા એને મુબારક છે, મારે કશું જોઈતું નથી. કોંગ્રેસ પક્ષમાંથી હું નીકળ્યો એટલે મારે એની ટીકા કરવી એવું જરૂરી નથી, પણ આખો દેશ જોઈ રહ્યો છે કે જે રીતે પ્રજા સાથેની આત્મીયતા તૂટી ગઈ છે અને એને કારણે જે લોકો અત્યારે કોંગ્રેસ પક્ષ ચલાવે છે એમાં જે લોકોનું 50 વર્ષનું જાહેર જીવન હતું એ પણ છોડીને નીકળી ગયા. એનું કારણ બીજું કંઈ નહીં, આ જ કારણ હતું કે સંવાદ તોડી દીધો છે અને એને કારણે આજે દેશમાં મજબૂત વિરોધ પક્ષ જોઈએ એ પણ આજે ત્યાં રહ્યો નથી. ગુજરાતમાં ને દેશમાં એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. એટલે એમાં જે નેતૃત્વ છે એને વિશે મારે કહેવાની જરૂર નથી. એને આત્મા ખોજ કરવી પડશે. હવે હું ત્યાં રહ્યો નથી, મારે એને સલાહ પણ આપવી નથી. બીજું, પોરબંદરની 182 બેઠકો અને 26 લોકસભામાંથી 15 બેઠકો જાહેર થઈ, બાકીની 11 બાકી છે. એમાં જેને પણ ભારતીય જનતા પાર્ટી પસંદ કરશે એને આ કેસ કરી અને જેટલી મહેનત ત્યાં કરતો હતો એનાથી ડબલ મહેનત કરવાની. મને ભાઈ જે કહ્યું પૂછ્યું કે સાધુ રહ્યા તેમ બેસશે, મારે કેવું છે રાજનીતિનું પહેલું સૂત્ર છે કે રાજકારણની અંદર કોઈ કાયમી મિત્ર નથી. મુદ્દા આધારિત નથી તો અહીં તો બહુ સંકુચિત અને સંકીર્ણ વ્યવસ્થા કાબુમાં રહેવું પડે. તો હવે કેવી રીતે આમાં સેટ થઈ શકશે? ભારતીય જનતા પાર્ટીમાં મોર ધેન 9 યર્સ મેં કામ કર્યું.